નમસ્કાર દર્શક મિત્રો, અભિનવ ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિસ્તારપૂર્વક। શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા 122માં તેજસ્વી તારલાનું સન્માન કરાયું। સમાજના શ્રેષ્ઠીઓ તેજસ્વી બાળકોનું જાહેરમાં સન્માન કરાય તો આખા સમાજનું સન્માન થાય છે। શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય તેજસ્વી તારલા સન્માન સમારોહ કાર્યક્રમ રખાયો। સુરત સહિત જિલ્લામાં વસતા જુદા જુદા બ્રાહ્મણ સમાજના વિદ્યાર્થીઓને વિશેષ સન્માનિત કરવાનો કાર્યક્રમ પણ રખાયો। શૈક્ષણિક વર્ષ 2024-25માં શિક્ષણ, રમતગમત, સાંસ્કૃતિક ક્ષેત્રોમાં સિદ્ધિઓ હાંસલ કરી એવા બ્રહ્મ સમાજના આ વર્ષે 122 વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા। 3 વર્ષથી બ્રહ્મ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહ યોજીને તેમનું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે। સંસ્કાર ભારતી શાળાના ઓડિટોરિયમ ખાતે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હોય જેમાં સુરત અને અન્ય જિલ્લાઓમાંથી 122 વિદ્યાર્થીઓની નોંધણી થઈ હતી। શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા વિશેષ પ્રોત્સાહિત કરી તેમને સન્માનપત્ર આપીને સન્માનિત પણ કરાયા। ધોરણ 10માં 59 વિદ્યાર્થીઓ, ધોરણ 12 કોમર્સના 28 વિદ્યાર્થીઓ, 12 સાયન્સના 25 વિદ્યાર્થીઓ, 12 આર્ટ્સના 5 વિદ્યાર્થીઓ અને 5 સ્પેશિયલ કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ મળી 122 વિશેષ તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। 5 સ્પેશિયલ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓમાં નેશનલ લેવલ, સ્ટેટ લેવલ સ્પોર્ટની જુદી જુદી રમતમાં સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। મારું નામ જયદીપ ઘનશ્યામ ત્રિવેદી, પ્રમુખ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ તથા પ્રદેશ સંગઠન મંત્રી। આજે કઈ જગ્યા પર શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? આજ રોજ સંસ્કાર ભારતી શાળાના ઓડિટોરિયમમાં સુરત શહેરમાં વસતા બ્રહ્મ સમાજના ધોરણ 10માં 80% ઉપર અને 12માં 70% ઉપર તથા રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે જે વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને કેન્દ્રીય કક્ષાએ જે સિદ્ધિ હાંસલ કરી છે તેવા વિદ્યાર્થીઓનો કુલ મળીને 122 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। સાથે અમારા સમાજના એક કાર્યકર્તા, અમારી ટીમના સભ્ય શ્રી પ્રેમલભાઈએ પણ 122 વખત રક્તદાન કર્યું છે, તેમનું પણ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું। કોણ કોણ ઉપસ્થિત રહ્યું હતું અને કેટલા સમયની મહેનતથી આ કાર્યક્રમ સફળ થયો હતો? આ કાર્યક્રમમાં સુરત શહેર પોલીસ કમિશનર શ્રી ઉપસ્થિત રહ્યા હતા। સાથે ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા। સાથે શહેરના નામાંકિત ડૉક્ટરો અને શિક્ષણવિદો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા।